જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. તમારામાંથી કોઈએ સાક્ષાત ભગવાનને જોયા છે? હા, મેં જોયા છે. જેમાં ગુરુમાં જોઈએ એવા કાલે વર્ણવ્યા તેવા 16 ગુણો મેં પૂજ્ય ડોંગરે બાપામાં જોયા. કલિયુગના સુખદેવજીનો અવતાર ગણાય. દુનિયાના કોઈ પણ માનવના મુખે એમની માટે નેગેટિવ વાતો આજે પણ સંભળાતી નથી. પૂજ્ય બાપા જેવા કથાકાર થયા નથી અને થવાના પણ નથી. જેમ વેપારીઓ એકબીજા વેપારીઓને ઓળખતા હોય, ડૉક્ટરો એકબીજા ડૉક્ટરોને ઓળખતા હોય, કારણ કે સૌ પોતપોતાની લાઈનના હોય. જજ એકબીજાને ઓળખતા હોય. જેવી જેની લાઈન તેવા તે લોકોને તેઓ ઓળખતા હોય કે જેવો જેનું પ્રોફેશન. તેમ હું પણ કથાકારો, પ્રવચનકારો, વક્તાઓ, પ્રવક્તાઓ, સ્વામીજીઓ બધાને બહુ જ નજીકથી ઓળખું છું, લગભગ. કારણ કે હું પણ એ લાઈનની જ છું. તેઓની વૃત્તિ યજમાનોના ગુણગાન ગાઈને વહાલા થવાની લોભ લાલચ ભરેલી પ્રવૃત્તિ, સદા અસત્યને સાથ દેવાની વૃત્તિનો અનુભવ ઘણાને થયો હશે. લાલચુ લોભી ગુરુ અને અહંકારી યજમાન બંનેની મિલી ભગત. જ્યાં ગુરુને જ ગીતા, ગ્રંથ, ઉપનિષદો, વેદોનો અભ્યાસ ન આવડ્યો હોય તે ચેલાઓને શું શીખવવાના? પોતાના લોભ લાલચ, નિજી સ્વાર્થ માટે અસત્ય આચરનાર, ધર્મનો ધ્વંસ કરનાર, વૃદ્ધોનું અપમાન કરનાર આવા ચેલા યજમાનને નહીં રોકવું, નહીં ટોકવું, સત્ય જાણ્યા પછી પણ મૌન રહેવું, આવાને ગુરુ કહેવાય. જુઓ, આ બધા દુર્યોધનની સભાના દ્રોણાચાર્ય, કૃપાચાર્ય ગણાય. આપણને ખબર છે કે દ્રોણાચાર્યની શિક્ષાથી, શિક્ષણથી જ્યારે અર્જુન મહાભારતનું યુદ્ધ જીત્યો તો સ્વયં દ્રોણાચાર્ય યુદ્ધ ના જીતી શકતે. પણ અહીં અસત્યનો વિનાશ હતો. કૃપાચાર્ય આચાર્ય ગણાય, પણ જેણે આચાર્ય ન બતાવ્યું, પણ દુર્યોધનની ડાળી પકડીને સદાઈ રહ્યા અને તેથી સજા ભોગવવા માટે આજે પણ જીવંત છે. અશ્વત્થામા આજે પણ જીવે છે. ભલા આવા પ્રબળ ને પ્રચંડ આવા દ્રોણનો દીકરો કદી દુઃખ ભોગવે? બ્રાહ્મણ દુઃખ ભોગવે? છતાંય આજે અશ્વત્થામા દર ભટકે છે. કારણ કે અસત્યને સાથ આપ્યો, અસત્યની પડખે ઊભા રહ્યા. આવા કહેવાતા કથાકારો, સ્વામીજીઓ આજે પણ દુર્યોધનની સભામાંના દ્રોણાચાર્યની કૃપાચાર્ય જ છે. આવા ગુરુઓ આજે પણ જીવે છે. આવા બની બેઠેલા ગુરુઓ, સ્વામીજીઓ માત્ર પહેરવેશથી જ ઓળખાય છે. પછી સફેદ વસ્ત્રમાં હોય કે ભગવામાં હોય, કંઈ ફરક નથી પડતો. તેઓ આવા પવિત્ર વસ્ત્રોનું પણ અપમાન કરે છે. માટે ચહેરા પર કે પહેરવેશ તરફ જોઈને માની નહીં લેવું. એમ તો આતંકવાદીઓ પણ આપણા સૈનિકોના યુનિફોર્મ પહેરીને આતંક મચાવતા જ હોય છે ને. જગતમાં ગુરુ કોઈ છે જ નહીં. જગતમાં ગુરુ માત્ર આપણા ગ્રંથો છે, આપણા વેદો છે, આપણી ગીતા છે, આપણા ઉપનિષદો છે. સંસારમાં પણ કહેવત છે કે માનવોનો પ્રથમ ગુરુ પોતાની મા છે. તેમ મા ગીતા તો જગન્માતા છે. બસ એનું જ શરણું સાચું છે મા ગીતાનું. ન આવડે ગીતાના શ્લોકો તો અનુવાદ વાંચ્યા જ કરો. ગીતા સ્વયં બોલશે, સ્વયં વાત કરશે આપણી સાથે કે હું શું કહેવા માગું છું. અને મને પણ જેટલો સૂચકો પડ્યો છે એટલું હું કહેતી જાઉં છું. મને પણ ગીતા કહી રહી છે, બેટા હું જે કહી રહી છું આ શ્લોકનો અર્થ આ થાય છે. તેથી મેં પણ એક નવો નુસ્ખો અજમાવ્યો છે કે જે કાંઈ છે આપણા સવાલોના જવાબ સ્વયં માં ગીતા શ્લોક દ્વારા આપી રહી છે. ગીતા જેવો કોઈ ગુરુ નથી જગતમાં અને ગીતા જેવું કોઈ માર્ગદર્શન નથી. માટે આવા ગુરુઓને જો ઓળખી ગયા હો
તો દૂર રહો બસ.